માત્ર મોરબીમાં જોવા મળ્યો છે તેવું નથી. અમદાવાદમાં પણ અલગ અલગ વિસ્તારોમાં આ પ્રકારે રોષ જોવા મળ્યો, જેમાં ધારાસભ્ય દર્શના વાઘેલા જ્યારે એક ચોપડા વિતરણના કાર્યક્રમમાં ગયા હતા, ત્યાં તમામ લોકોએ તેમને ઘેરી લીધા. જે કાઉન્સિલરો હતા તેમને પણ ઘેરી લીધા અને સ્થાનિક પ્રશ્નો અંગે તેમને પ્રશ્નો કર્યા હતા કે પાણી વારંવાર ભરાઈ જાય છે, ગટરોના પાણી બેક મારે છે, ગંદકી અસહ્ય છે, તેમ છતાં પણ કોઈ કાર્યવાહી કરવામાં નથી આવતી. ત્યારે જનપ્રતિનિધિને પણ સવાલ પૂછાયો, આ ઉપરાંત તંત્રને પણ સવાલ પૂછવામાં આવ્યો, અધિકારીઓને પણ સવાલ પૂછવામાં આવ્યો કે આ સમસ્યામાંથી આખરે નિરાકરણ સ્થાનિક લોકોને ક્યારે મળશે. 50 વર્ષ જૂની આ ડ્રેનેજ લાઈન હતી અને એ લોકોની રજૂઆતના કારણે આપણે એ ડ્રેનેજ લાઈન નવી નંખાઈ છે. એ ડ્રેનેજ લાઈનનું જોડાણ અત્યારે હવે લગભગ આજે અથવા કાલે થઈ જવાનું છે. બીજો વિષય એવો બન્યો છે કે બળિયા લીમડી 4 રસ્તા એક મોટું જે નાળું છે એ ત્યાં ગાડી 25 ફૂટ ઊંડું છે અને ત્યાં ગાડી જે પાણી ત્યાં જવું જોઈએ એ જતું નથી, નાળું બ્લોક થયું છે. એના કારણે જો અત્યારે વરસાદ સતત 10 દિવસથી આવતો હતો એટલે એ નાળાને એ લોકો ખોલી શકતા નહોતા. પરંતુ મેં અધિકારી સાથે ત્યાં સ્થળ પર જ ઊભા રહીને અધિકારીને બોલાવ્યા છે, અધિકારીને સૂચના આપી છે.